વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે આપણે કાઢવાની હતી બાજરી। ડુંડા થોડાક લીલો હતા એટલે અમે એને ફેલાઈ દીધો, કારણ કે તે સુકાઈ જાય એટલે કાઢવામાં સરળ પડે। તમે જોઈ શકો છો, આ છે બાજરીના ડુંડા। તમે જોઈ શકો છો, આપણે મશીન ચાલુ કરી દીધું છે। હવે આપણે બાજરી કાઢીશું। હવે આપણા મિત્રએ ડુંડા અંદર મશીનની અંદર નાખવાનું ચાલુ કરી દીધો છે। તમે જોઈ શકો છો, તગારા ભરી ભરીને નાખીએ છીએ અંદર। ખજૂરી પણ લાગે, પણ શું કરીએ, આવું કાઢવાની હોય એટલે ખજૂરી પણ વેઠવી તો પડે જ ને। તમે જોઈ શકો છો, આપણા ઘરના એ તગારા ભરેલા છે અને આપણે નાખી છીએ મશીનની અંદર। જોઈ શકો છો, અમે આ રીતે તગારા ભરીએ છીએ અને ફરી મશીનની અંદર નાખવા માટે અમે લઈ જઈએ છીએ। હવે આપણે અડધા ઉપર બાજરી કાઢી રહ્યા છીએ। હવે આપણે બાકી રહી એ કાઢીશું। જોઈ શકો છો, ચાયણો કેવી રીતે બાજરીને ચારીને કાઢે છે। ચાયણાની ઉપર જે વેસ્ટેજ હોય ચાયણાની ઉપર, અને જે બાજરી હોય નીચે જતી રહે। આ છે ઢૂંઢવા, જે મશીનની અંદરથી બહાર નીકળે છે, જેને વેસ્ટેજ કહેવામાં આવે છે। આ પડે છે, એની અંદર કંઈક બાજરી હોય, પણ એ ભરીને પાછું અંદર નાખી દેવાનું એટલે બાજરી નીકળી જાય। તમે જોઈ શકો છો કેવી રીતે બાજરી પડે છે ડબ્બાની અંદર, ઘા। તમે જોઈ શકો છો, ડબ્બો ભરાઈ ગયો આવે છે। તમે જોઈ શકો છો, આપણે બાજરી કાઢી રહ્યા છીએ અને હવે મશીન પણ જતું રહ્યું ઘરે જવા માટે। તમે જોઈ શકો છો, અમારે આટલી બાજરી થઈ છે, તો હવે આપણે ટાટીઓ બાટીઓ વાળીને આપણે થઈ ગયા તૈયાર। આપણા પપ્પા ટ્રેક્ટર લેવા માટે ગયા છે ઘરે। હવે ટ્રેક્ટર આવી ગયું છે, તો હવે આપણે ટ્રેક્ટરમાં બેસીને હવે આપણે જઈશું ઘરે। હવે આપણે ટ્રેક્ટરમાં બાજરીને તાપડા એવું બધું નાખીને હવે આપણે નીકળી ગયા ઘરે જવા માટે। મળીએ આપણે નવા બ્લોગમાં। તમને જો ખેતી વિશે કે નેચર વિશે તમને બ્લોગ જોવાનો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।